તો આ વચ્ચે મહત્વના સમાચાર ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। એરપોર્ટથી જવાહર મેદાન સુધી પીએમ મોદીનો ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાયો। લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું। પીએમ મોદી ભાવનગરમાં અનેક વિકાસ કાર્યોની ભેટ સોગાદો લઈને આવ્યા છે। તો 26,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી આપશે। મહત્વનું છે કે પીએમના રોકાણ દરમિયાન ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે। તો સીધા જ દ્રશ્યો લોકો ઘરની છત પર ચડી અને પ્રધાનમંત્રી મોદીને આવકારી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીનો આ રોડ શો જે આ રૂટ છે તેના પર લોકો ઉમટી રહ્યા છે। લોકો પીએમ મોદીને આવકારવા માટે ઉમટી રહ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનેક ભેટ સોગાતો સાથે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના ભાવનગર ખાતે તેઓનું આગમન થઈ ચૂક્યું છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે। અલગ અલગ થીમ સાથે પ્રધાનમંત્રી મોદીને આવકાર આવી રહ્યા છે। વૃદ્ધ લોકો પણ સામેલ છે। તો બહેનો બાળકો સહિત મહિલાઓ સહિત લોકો પોતાના ઘરની છત પર ચડી અને પ્રધાનમંત્રી મોદીને આવકારી રહ્યા છે। તો સાથે સાથે જે રીતે પ્રધાનમંત્રીનો કાફલો જે રૂટ પરથી પસાર થઈ રહ્યો છે તે રીતે લોકોમાં આનંદ છવાઈ રહ્યો છે। લોકોમાં અનેરો ઉત્સાહ છવાઈ રહ્યો છે। તો પ્રધાનમંત્રી મોદી આજે ભાવનગરની મુલાકાતે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવે છે ત્યારે અનેક ભેટ સોગાદો સાથે ગુજરાતમાં અનેક ભેટ સોગાત લઈને આવે છે। ત્યારે ફરી પ્રધાનમંત્રી મોદી આજે ભાવનગરની મુલાકાતે અને પ્રધાનમંત્રી મોદીનો જે કાફલો છે તે એરપોર્ટથી જવાહર મેદાન તરફ રવાના થયો છે અને તે રોડ શો 1.5 કિલોમીટરનો જે આ રૂટ છે ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે। લોકો ઉમટી પડ્યા છે પ્રધાનમંત્રીને આવકારવા માટે। 17 સપ્ટેમ્બર જે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હતો ત્યારે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી આજે ભાવનગરની મુલાકાતે છે, ગુજરાતની મુલાકાતે છે। ત્યારે તેઓના જન્મદિવસનો પણ એક ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। જે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। તો પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ બાદ તેઓનું ગુજરાતમાં આગમન તે પણ લોકોનો ઉત્સાહ વધારી રહ્યું છે। તો પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો સાથે પુષ્પ વરસાવી અને સ્વાગત કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદીનું। નાના બાળકો જે છે તે પણ પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે તે રૂટ પર પહોંચી રહ્યા છે, પહોંચી ચૂક્યા છે અને પ્રધાનમંત્રીનો કાફલો ખૂબ જ ધીમી ગતિએ પસાર થઈ રહ્યો છે। કારણ કે પ્રધાનમંત્રી મોદી દરેક લોકોનું અભિવાદન ઝીલી શકે, દરેક લોકોના ખબર અંતર પૂછી શકે, દરેક લોકો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરી શકે તેને લઈ અને આ કાફલો ખૂબ જ ધીમી ગતિએ આ 1.5 કિલોમીટરનો જે રોડ શોનો રૂટ છે ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો અલગ અલગ થીમ સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત અત્યારે થઈ રહ્યું છે। ભાવનગરમાં પીએમ મોદીનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। 1 લાખ કરોડના જે રીતે વિકાસ કાર્યોની ભેટ સાથે પ્રધાનમંત્રી મોદી આવ્યા છે। તો ગુજરાતની મુલાકાતે આવ્યા છે, તેઓનું સ્વાગત થઈ ચૂક્યું છે। લોકો તેઓને આવકારવા માટે પહોંચી રહ્યા છે। પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે। તો દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ જે MOU જે છે તેનું રિમોટ બટન દબાવી અને લોકાર્પણ કરશે, લોકોને અર્પિત કરશે। જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 MOUનો સમાવેશ થાય છે। આ સાથે જ વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે 7,870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો પ્રધાનમંત્રી મોદી લોથલ જવા પણ રવાના થશે। તો હાલ અનેક સમાજના લોકો પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે આવી ચૂક્યા છે।
તો સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, દરેક સમાજના લોકો હાલ પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ સાથે પ્રધાનમંત્રી મોદીનો જે રોડ શો ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યો છે, તો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેવો માહોલ? સ્વાભાવિક છે બંસી, જે રીતે પ્રધાનમંત્રીનો જે રોડ શો છે સંભવતઃ પૂર્ણ થવાની તૈયારી છે અને ગણતરીની પળોમાં તેઓ જે સભા સ્થળ છે ત્યાં પણ પહોંચી રહ્યા છે। એટલે લગભગ 1.5 થી પોણા 2 કિલોમીટરનો તેમનો આ રૂટ હતો ભાવનગર એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધીનો, પરંતુ આટલા ઓછા અંતરમાં પણ લોકોની ખૂબ જ મોટી જે જનમેદની જેને કહી શકાય તે ઉમટી પડી હતી અને આપણે દ્રશ્યો પણ આપણી ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જે રીતે ઉપસ્થિત જનમેદનીને પ્રધાનમંત્રીએ પણ નિરાશ નથી કરી, કારણ કે પોતાની કારમાંથી તેઓ રનિંગ કારમાંથી બહાર નીકળીને સતત સૌનું અભિવાદન ઝીલતા હતા। આ જ પ્રમાણેના દ્રશ્યો આપણે અમદાવાદ સહિત અન્ય શહેરોના રોડ શો દરમિયાન પણ જોઈ ચૂક્યા છે। એટલે પ્રધાનમંત્રીની આ જ એક લાક્ષણિકતા છે, તેમની ખાસિયત છે કે તેમના જે સમર્થકો છે કે તેમને આવકારવા માટે ઉમટ્યા હોય છે, તેમની સાથે સીધો તેઓ આઈ કોન્ટેક્ટ કરતા હોય છે, સીધો તેમનો અભિવાદન ઝીલતા હોય છે। એટલે નાગરિકો પણ ઉત્સાહભેર પ્રધાનમંત્રીને આવકારતા હોય છે। બસ ગણતરીની પળોમાં પ્રધાનમંત્રી સભા સ્થળ ખાતે પહોંચી રહ્યા છે અને મંચ ઉપર આવ્યા બાદ પણ આપણે જોતા હોય છે કે જે રીતે ડોમમાં ઉપસ્થિત લોકોનું પણ તેઓ દરેક સ્ટેટના દરેક ખૂણે જઈને અભિવાદન ઝીલતા હોય છે। જે બાદ મુખ્યમંત્રીનું પ્રાસંગિક સંબોધન થશે, જે વિવિધ વિકાસ કાર્યો જેના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જે લોથલમાં જે આખી સંસ્કૃતિનો જે રિસ્ટોરેશનનું જે નવીનીકરણનો પ્રોજેક્ટ ચાલે છે તેનું પ્રધાનમંત્રી અહીંયાથી ગયા બાદ નિરીક્ષણ કરવાના છે। એટલે અહીંયાથી લગભગ 1.25 લાખ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થશે, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। બંસી જી અર્પણ, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું, જોડાયેલા રહેશો। તો હાલ પ્રધાનમંત્રી મોદીનો કાફલો સભા સ્થળ પર જવા રવાના થઈ ચૂક્યો છે। રસ્તામાં લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી સભા સ્થળ પર પહોંચી રહ્યા છે। ટૂંક સમયમાં, થોડી વારમાં જ પ્રધાનમંત્રી મોદી સભા સ્થળ પર પહોંચી ચૂકશે અને ત્યાં પણ અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, તો સભા સ્થળ પર પણ લોકોના ટોળા ઉમટી પડ્યા છે। ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા પીએમ મોદીનું આગમન ભાવનગર ખાતે થઈ ચૂક્યું છે। તો તેમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા તેઓ રવાના થશે। તો ભાવનગરને હાલ શણગારવામાં આવ્યું છે અને ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો, તો લોથલ જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે, તો જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા કરશે, તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા કામોનું પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરશે। તો આપ આ દ્રશ્યો, સીધા જ દ્રશ્યો ભાવનગરથી જોઈ રહ્યા છો, જ્યાં પ્રધાનમંત્રી મોદી પોતાની કારમાંથી બહાર નીકળી અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। તો પ્રધાનમંત્રી મોદી પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે। તો પ્રધાનમંત્રી મોદી ભાવનગર ખાતે જે આજે તેઓનું આગમન થયું છે, તો સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતામાં પીએમ મોદી પહોંચ્યા છે। તો દેશની વિકાસ યાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MOU કરશે। તેઓનું બટન દબાવી અને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 MOUનો સમાવેશ થાય છે। આ સાથે જ વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે।